આપણે આગમન સંબંધી અને ખાસ જે અનર્થો આ પૃથ્વી ઉપર દેવના કોપ સ્વરૂપે આવનાર છે એ બાબતો પ્રભુના વચનોમાંથી જાણી રહ્યા છે, ત્યારે વધુ આપણે આજે બાબતમાં આગળ વધતા પ્રકટીકરણના પુસ્તકમાંથી 8મો અધ્યાય અને આખો અધ્યાય 1 થી 13 કલમ પ્રભુના વચનો આપણે વાંચવાના છે, તેનું મનન કરવાના છે. પ્રકટીકરણ 8મો અધ્યાય આ પ્રમાણે છે પ્રભુના વચનો. જ્યારે તેણે 7ની મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું અને ઈશ્વરની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશીંગડા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદી પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. પછી જે 7 દૂતની પાસે 7 રણશીંગડા હતા તેઓ વગાડવાને માટે તૈયાર થયા. પહેલાએ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરાર તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા, અને તેથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, વૃક્ષોનો 3જો ભાગ બળી ગયો અને બધું લીલું ઘાસ બળી ગયું. પછી બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. પછી ત્રીજા દૂતે વગાડ્યું એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના 3જા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તે તારાનું નામ કડવાદોના છે, અને તેથી પાણીનો 3જો ભાગ કડવાદોના થયો, અને તે પાણી કડવા થયા, તેથી ઘણા માણસો મરણ પામ્યા. પછી ચોથા દૂતે વગાડ્યું ત્યારે સૂર્યના 3જા ભાગ પર તથા ચંદ્રના 3જા ભાગ પર તથા તારાઓના 3જા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો 3જો ભાગ અંધકારરૂપ થાય અને દિવસનો 3જો ભાગ તેમજ રાતનો 3જો ભાગ પ્રકાશ રહિત થાય. પછી મેં જોયું તો અંતરિક્ષમાં એક ઉડતા ગરુડને મોટે સ્વરે કહેતો સાંભળ્યો કે જે બીજા 3 દૂતો વગાડવાના છે તેઓના રણશીંગડાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ. આ પ્રભુના વચનો છે. પ્રભુના આ વચનો સમજવા, સમજાવવા અને સ્વીકારવા પ્રભુ કૃપા પૂરી પાડે. ફરીને આ સમયે આ જુલાઈ માસના પ્રથમ રવિવારે પ્રભુના સેવક તરીકે અને મંદિરના પાઠક તરીકે આપ સર્વનો પ્રભુના નામમાં પ્રેમને સલામ પાઠવતા આવકાર કરું છું. આપના સહકારના માટે, પ્રાર્થના રૂપી ટેકાના માટે અને આપના પ્રેમના માટે આપ સૌનો આભાર માનું છું. આજે આપણે બધા સાથે જ્યારે પવિત્ર મેજના ભાગીદાર બનવા જઈ રહ્યા છે, ત્યારે ખાસ મારી અંતકરણની પ્રાર્થના અને ખાસ મારી વિનંતી છે કે આપણે દરેક એ પ્રભુના મરણને યાદ કરતા પવિત્ર મેજના ભાગીદાર બનતા એ ખાતરીમાં વધુ આપણે દ્રઢ મજબૂત બનીએ કે ન કેવળ પ્રભુએ આપણા પાપ માફ કર્યા છે, પણ એ ખાતરીમાં કે આપણે પ્રભુને મળવા માટે તૈયાર છે. કારણ કે સમય પ્રભુના આગમનનો ખૂબ નજીક છે. એક પછી એક એવી બાબતો, બનાવો બની રહ્યા છે. ઇવન ચાહે જે મીડિયા હોય કે જે આપણે પેપર કે ન્યૂઝ વાંચીએ છીએ કે ટીવીમાં સાંભળીએ છીએ કે આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ, બધી બાબતો એ આપણને જાણે કે કંઈક કહી રહી છે કે પૃથ્વીનો અંત નજીક છે. બહુ સંકટો, જોખમોમાં મુકાયેલા છે આપણે બધા, અને જાણે કે આપણા જીવનનો કોઈ જ ભરોસો નથી. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ત્યારે વાળો આ પરિસ્થિતિમાં પ્રભુના વચનનો દ્રઢ મજબૂત થઈ અને પ્રભુને મળવા માટે આપણે વધુ તૈયાર બનીએ અને એ ખાતરીમાં પવિત્ર મેજના આપણે ભાગીદાર બનીએ.
પ્રભુના જે વચનો વાંચવામાં આવ્યા ને ગત દિવસોમાં આપણે જે બાબતો જોઈ રહ્યા, અને ખાસ આજે આપણે એ અનંતની જે શરૂઆત થનાર છે અને એ આપણે જોવા માંગીએ છીએ. પરંતુ તમે એક બાબત વિશે જો તમે સાંભળ્યું હોય કે જાણતા હો, ઇવન જે જુવાન બાળકો એ સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છે, અને લગભગ હું માનું છું 10મા ધોરણ સુધી, અને પછી પણ એ સાયન્સના અભ્યાસમાં ચોક્કસ એ બાબત નો અભ્યાસ પણ કર્યો હશે કે કઈ રીતના પૃથ્વીનું સર્જન થયું, કઈ રીતના યુનિવર્સનું સર્જન થયું, અને ઇવન આખી દુનિયા અને જે માનવીય જ્ઞાન છે આ સ્વીકારે છે આ બાબતને. અને સ્વીકારે છે એવી રીતના કે કશું જ નહોતું, એક અંધકાર હતો અને કશું જ કોઈ જ બાબત અસ્તિત્વમાં નથી. ઇવન સમય એટલે કે ટાઈમ પણ અસ્તિત્વમાં નહોતો. અને એક સમયે એક બહુ મોટો એક ધડાકો થયો જેને નામ આપવામાં છે બિગ બેંગ, અને ત્યાંથી એ શરૂઆત થઈ. પણ બાઇબલ આપણને એવું નથી કહેતું. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે, પણ ઘણી વખત એવું બને છે કે દુનિયાવી શિક્ષણ કે દુનિયાવી જ્ઞાન, કેમ કે દુનિયાવી જ્ઞાનની એક એમ કહેવાય કે એને નિયમથી બાંધવામાં આવે છે કે જે થિયરી સાબિત કરી શકાય તેને સ્વીકારવામાં આવે છે. અને ઘણી વખત બાઇબલની એ બાબતો એ સાબિત કરી શકાતી નથી. એટલે કે દુનિયાવી રીતના જે રીતના સાયન્સ માગે છે પુરાવાઓ, બરાબર, બાઇબલની બાબતો વિશ્વાસથી સ્વીકારવામાં આવે છે. એટલે આ બાબતો એટલે કે આ જ્ઞાન અને આ બધી જ બાબતો વહેંચ્યા ખ્રિસ્તી લોકો જ, ખ્રિસ્તી લોકોએ જ એમની બુદ્ધિ અને જ્ઞાન ત્યાં થિયરીઓ આપી, સાબિતીઓ આપી, અને સાયન્સમાં એ બાબતો સ્વીકારવામાં આવી. એમાંની એક બાબત છે, જો તમે સાંભળ્યું એ નામ ચાર્લ્સ ડાર્વિન. એની ઉત્ક્રાંતિવાદની થિયરી હતી. એ વ્યક્તિ ખ્રિસ્તી હતો, અને ચાર્લ્સ ડાર્વિનની થિયરી જો તમે આખી સાંભળી હોય કે જાણતા હો તો ઉત્ક્રાંતિવાદનો એક ચેન રિએક્શન ટાઈપ એક બનાવ ત્યાં એની થિયરીમાં જણાવે છે કે પ્રથમ પાણીમાંથી જીવજંતુઓ અને માછલીના રૂપે એ વિકાસ પામ્યા, અને ત્યારબાદ એ માછલીઓ પેટે ચાલીને જમીન ઉપર આવીને જમીન ઉપર આવ્યા પછી એ લોકો ત્યાં પ્રાણી રૂપે બન્યા, એટલે પગ આવ્યા, અને પછી આગળ જતાં છેલ્લે આપણે જાણીએ છીએ એમ કે વાનર બનેલો, વાનરમાંથી માણસ બન્યો. એટલે સાયન્સ આજે પણ એ વસ્તુ સ્વીકારે છે. આજે પણ આપણા છોકરાઓ આ બાબતનો અભ્યાસ કરતા જોવા મળે છે, અને જો પરીક્ષામાં પાસ થયો તો આ થિયરી લખવી પણ પડે છે. પણ બાઇબલ એવું નથી કહેતું. આજે ખાસ લોકો ધ્યાનથી સાંભળવું જે હું કહેવા જાઉં છું એ સાયન્સ એક બાબત સ્વીકારે છે કે જે પ્રમાણે શરૂ થયું છે બિગ બેંગથી, કે જે પ્રમાણેની એ શરૂઆત એમની બતાવે છે થિયરીમાં, જે સાયન્સ સ્વીકારે છે એ બાબત ખાસ કહેવા માંગુ છું કે જે પ્રમાણે શરૂઆત થઈ એ જ પ્રમાણે અંત પણ થશે. બધું જ કોઈ એક જગ્યાનો સમેટાઈ જશે ને એ બાબત અદ્રશ્ય થઈ જશે, જાણે કે વિલીન થઈ જશે, અને એનું અસ્તિત્વ નહીં રહે. બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે ક્યાંથી શરૂઆત થઈ. જો તમે મારી સાથે ખોલો રોમનોના પત્ર તેનો 11મો અધ્યાય, રોમનોના પત્ર 11મો અધ્યાય, અને બાઇબલ આપણને વર્ષો પહેલા, એટલે કે આપણું માનવીય જ્ઞાન કે માનવીય થિયરી એ ચાહે યુનિવર્સ માટે હોય કે યુનિવર્સના અસ્તિત્વની શરૂઆત માટે, કે પછી જેમ મેં કીધું એ ચાર્લ્સ ડાર્વિનની થિયરી હોય, બરાબર, એ બધું જ્ઞાન તો હમણાંનું કહેવાય, એટલે બહુ તો 200 વર્ષ પહેલાંનું. પણ બાઇબલ આપણને 2000 વર્ષ પહેલાંથી જે બાબત કહે છે, જો કે રોમનોના પત્ર અને તેમાંથી આપણે જોવા માંગીએ છીએ 11મો અધ્યાય અને 36મી કલમ, અને ખરેખર એ અયુબના પુસ્તકમાં પણ છે, અને અયુબ 41માં એ બાબતની નોંધ છે. અયુબ 41મો અધ્યાય 11મી કલમ એની નોંધ છે, જે આ પ્રમાણે છે. આપણે રોમનોમાંથી વાંચીએ, રોમનો પત્ર 11મો અધ્યાય 33મી કલમ. આહા, ઈશ્વરની બુદ્ધિ તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ ને તેમના માર્ગો કેવા અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેમને પહેલા કંઈ આપ્યું તો તેને પાછું ઘડી આપવામાં આવે. કેમ કે તેમનામાંથી, એટલે કે દેવમાંથી, દેવના સ્વરૂપમાંથી કે ઈશ્વરમાંથી, બરાબર, કેમ કે તેમનામાંથી, પછી આગળ તેમના વડે,
એટલે કોઈ બાબત એની જાતે અસ્તિત્વમાં નથી આવી. જે પણ બાબત અસ્તિત્વમાં આવી છે દેવમાંથી છે અને દેવ વડે છે, એટલે કે દેવથી છે. પછી આગળ ત્યાં લખ્યું છે તેમને અર્થે, એટલે કે જે બાબત અસ્તિત્વમાં આવી છે એ પણ દેવના અર્થે છે. આપણે આપણા ઘરમાં રહીએ, આપણા ઘરમાં જે પણ વસ્તુઓ હશે, માલિકી હક એ આપણો છે અને આપણે માલિકી હક પ્રમાણે એનો યુઝ કરીએ છીએ કે આ મારું છે. બરાબર? અમારા એ ઘરમાં પણ ઘણી બાબતો અમારા ત્રણ વચ્ચે વહેંચેલી છે. બરાબર? જેમ કે સામાન્ય છે કપડાં, અમુક વસ્તુ જે યુઝ આપણે કરતા હોય, બરાબર, બોન્ડિંગનો બ્રશ, એ પણ દરેકનું વહેંચેલું છે. એમાં હક કરે છે કે આ મારું છે. જો ભૂલથી કોઈ અડી જાય તો તરત જ પ્રશ્ન છે કેમ મારું છે. એમ એ પ્રમાણે, ખાસ અહીંયા એ પ્રમાણે તમે વિચારો કે ઈશ્વરનું છે, ઈશ્વરમાંથી છે, ઈશ્વર વડે છે, ઈશ્વર માટે છે, દેવ માટે છે. આગળ દેવને અર્થે છે અને એ શું છે? સર્વસ્વ છે, એવરીથિંગ. જ્યાં કંઈ પણ છે, પૃથ્વી પર હોય, પૃથ્વીની નીચે હોય કે ઉપર અંતરિક્ષમાં જ્યાં કંઈ પણ છે, સર્વસ્વ તેમને સર્વકાળ મહિમા હોય. હજી આને વધારે વિસ્તૃત આ જે વચન છે મેં કીધું એ પ્રમાણે અયુબનો સમય, એટલે ચોક્કસ આપણે સ્વીકારવું પડે કે મૂસાના સમયની સમકક્ષ અયુબનું પુસ્તક લખવામાં એવું માનવામાં આવે છે. બરાબર? પણ આજથી 2000 વર્ષ પહેલા રોમનોના પત્ર પાઉલ પ્રેરિત એની નોંધ કરે છે અને એ કોલોસીના પત્રમાં શું કહે છે? હવે એક બાબત વધુ વિસ્તારથી કોલોસીના પત્રમાં આવીએ. પહેલો અધ્યાય, કોલોસીના પત્ર પહેલો અધ્યાય અને 15મી કલમ. પહેલા આગળ ઈશ્વરની વાત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત ઉપર પાઉલ પ્રેરિત આવે છે. પછી શું કહે છે? 15મી કલમ, કોલોસીના પત્ર પહેલો અધ્યાય 15મી કલમ. તે એટલે કે ઈસુ ખ્રિસ્ત, તે એટલે કે ઈસુ ખ્રિસ્ત અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમ જની. એટલે કોઈ નહોતું તો સર્વપ્રથમ કે દેવનું અસ્તિત્વ હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ હતું, એવું જણાવે છે. એટલે જે થિયરી સાયન્સ આપે છે કે કશું નહોતું તો કશું નહોતું એવું નહીં, કશું તો હતું, કશું હતું તો ઈશ્વરનું અસ્તિત્વ હતું, દેવનું અસ્તિત્વ હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ હતું, સૃષ્ટિના પ્રથમ જની. પછી 16મી કલમ, કેમ કે તેમનાથી બધા ઉત્પન્ન થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તથી એ સગળું સર્જન થયું. ક્યાં? જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય, રાજ્યાસનો કે રાજ્યો, અધિપતિઓ. બરાબર? શું લખે છે? અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ઉત્પન્ન થયા. અને જ્યારે આ બાબત આપણે સ્વીકારે છે કે દેવ હતા અને જે કંઈ પણ આપણે જાણીએ છીએ અસ્તિત્વને લઈને કે ઉત્પત્તિને લઈને, એ બધું જ દેવમાંથી, દેવ વડે અને દેવ માટે અસ્તિત્વમાં આવેલું છે. અને એટલા માટે ફરીથી જે બાબત અનંતની આપણે જોવા માંગીએ છીએ એની શરૂઆત કેવી રીતના થશે? તો ખરેખર જે પ્રમાણે સાયન્સ કહે છે શરૂઆત થઈ, જે બાબત પ્રતિક્રમણ બાબત જે જોવા માંગીએ છીએ જેની શરૂઆત ઉત્પત્તિના પુસ્તકમાં પહેલા અધ્યાયમાં થઈ, એ જ પ્રમાણે પ્રતિક્રમણ એનો અંત બતાવે છે. પ્રતિક્રમણના પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે દાવો કરે છે, જે સ્વરૂપ યોહાનની આગળ પ્રદર્શિત થાય છે પહેલા અધ્યાયમાં. મેં આની પહેલા કીધું છે એટલે ફરી એ રિપીટ કરું, વંચાઈશ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કે જે હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું, એટલે હું શરૂઆત છું અને હું જ અંત છું. અને એ આ 8મા અધ્યાયની બાબતો જો આપણે જોઈએ છે તે અંતની પણ શરૂઆત છે. જેમ પૃથ્વીના અસ્તિત્વની શરૂઆત થઈ, ક્રિએશનની શરૂઆત થઈ, એ જ પ્રમાણે અંતની પણ શરૂઆત છે. આ સમજવું અઘરું છે, સમજાવવું પણ અઘરું છે, પણ ચોક્કસ મને ખાતરી છે કે તમે સમજી ગયા છો. અંત અને એની શરૂઆત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કરી રહ્યા છે. ક્યારે? જ્યારે 7મી મુદ્રા તોડશે અને પછી એ રણશિંગડા 7 દૂતો વગાડશે એની સાથે. સમજાવું તમને બહુ સારી રીતે. પહેલા અધ્યાયમાં આપણે આવીએ, ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય. ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. પણ એ પહેલા શું હતું? ચોક્કસ આપણે સ્વીકારે છે દેવનું અસ્તિત્વ હતું અને દેવે સ્વર્ગ બનાવ્યો.
કરું. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય. અને ખરેખર જ્યારે મેં આ પ્રમાણે આ બાબતો સમજવા પ્રયત્ન કર્યો ત્યારે મને બહુ જ આશ્ચર્ય થયું કે દેવે ખરેખર તો આપણાથી કશું જ ગુપ્ત રાખ્યું નથી. જે છે એવરીથિંગ આપણી આગળ પ્રગટ કર્યું છે. પણ ઘણી વખત આપણે એ દેવના એ વચનો, દેવના વિચારો કે દેવીય બાબતો સમજવા માટે ક્યાંક કંઈક આપણા જ્ઞાનથી આપણે કમતી બાબતો. પણ ચોક્કસ હું એ બાબત સ્વીકારું છું, પ્રભુની પાસે માગીએ છે, પ્રભુની આગળ જ્યારે આપણે બેસીએ છીએ, દેવ માટે કશું જ અશક્ય નથી. કશું જ અશક્ય નથી. દેવ માટે કશું જ અશક્ય નથી. દેવને સર્વ શક્ય જવાબ. અને એટલા માટે એ પ્રમાણે બધું જ પ્રભુ દ્વારા આપવામાં આવે છે. જેને જોઈએ દરેકને પ્રભુ કદી મના કરતા નહીં. યાકૂબના પત્રમાં એવું લખવામાં આવ્યું છે. શરૂઆત કેવી રીતના થઈ તો તમે બહુ ધ્યાનથી જુઓ. મેં કીધું એ પ્રમાણે દેવ હતા, દેવનાથી શરૂઆત થઈને દેવે સૌથી પહેલા હેવન બનાવ્યું, સ્વર્ગ બનાવ્યું. અને પછીની શરૂઆતની બાબતો જો તમે જુઓ તો શરૂઆતમાં યુનિવર્સમાં શું હતું તો એવું કહે છે અંધારું હતું. બીજી કલમમાં બહુ સ્પષ્ટ હતું. બહુ ધ્યાનથી તમે વાંચો. ઉત્પત્તિ પુસ્તક પહેલો અધ્યાય બીજી કલમ શું હતું? અંધારું હતું. પૃથ્વી અસ્વ્યસ્ત ખાલી હતી અને જળ નદી પર અંધારું. સર્વપ્રથમ સાયન્સ પણ આ વસ્તુ સ્વીકારે છે. અંધારું કશું જ નહોતું. અને દેવે કહ્યું કે અજવાળું થાવ. અને એમાં ત્રીજી કલમમાં કહે છે ઈશ્વરે કહ્યું, દેવે કહ્યું અજવાળું થાવ ને અજવાળું થાવ. ક્યાં કહ્યું? અંધારામાં અજવાળું થયું. બિગ બેંગ ધડાકો. અને દેવે જોયું કે અજવાળું સારું છે. પછી દેવે બે બાબત અલગ કરી, અજવાળું તથા અંધારું જુદા પાડી. અને દેવનું આગમન જે થશે, અંતની શરૂઆત મેં કીધું એ પ્રમાણે એ આ જ પ્રમાણે થશે. એવો સમય હશે અજવાળું પણ નહીં હોય અને અંધારું પણ નહીં હોય, દિવસ પણ નહીં હોય કે રાત પણ નહીં હોય. એવો સમય હશે કે જાણે સાંજે સૂરજ આથમી જાય અને તમને કંઈક અજવાળા જેવું લાગે અને સાથે અંધકારનું પણ લાગે, એવો કે મિશ્રિત અનુભવ. બરાબર, કંઈક આપણે સમજી ના શકીએ એવું એ વાતાવરણ હશે. કારણ કે ઓલરેડી સૂર્ય જતો રહેશે. પ્રભુનું આગમન જ્યારે થવાનું છે એ પહેલાં આપણે જોયું તે પ્રમાણે ધરતીકંપ થશે તો સૂર્ય એ જાણે કે બંધ થઈ જશે. એને જાણે જેમ લાઇટ બંધ કરી દેવામાં આવશે. આ જતો નથી રહ્યો, મીન્સ કે ખતમ નથી થઈ ગયો બંધ. અને પછી શું થશે? આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહેશે એવું લખવામાં આવ્યું છે. તો તમે જુઓ અજવાળું થયું અને દેવે અજવાળું અંધારું જુદા પાડ્યા. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે છઠ્ઠી કલમમાં, અને ઈશ્વરે કહ્યું પાણીની વચ્ચે અંતરિક્ષ થાવ ને પાણીને પાણીથી જુદા કરો. ને ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષથી ઉપરના પાણીને જુદા કર્યા. અને તેવું થયું. અને ઈશ્વરે તેને તે અંતરિક્ષને આકાશ કર્યું. અહીંયા લખવામાં આવ્યું છે ઓલરેડી કે આકાશ કર્યું. અને એ આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહેશે. તો આકાશ ક્યાંથી આવ્યું? જ્યાંથી શરૂઆત થઈ એમ જ આકાશ જતું રહેશે. આમ કહેવાય કે આપણી દ્રષ્ટિથી દૂર થશે. અને એ સમય એવો હશે કે બે ભાગ થઈ જશે, અજવાળું અને અંધારું. અજવાળું ક્યાં હશે? હેવનમાં હશે. અને હેવન આપણે બહુ સ્પષ્ટ જોઈ શકીશું. અંધારું એ પૃથ્વી અને બાકીના એ સ્પેસના ભાગો પર અંધારું રહેશે. અને બહુ સ્પષ્ટ આપ ફીલ કરી શકાશે, અનુભવી શકાશે અજવાળું અંધારું. અને જેમ શરૂઆત થઈ છે એ જ પ્રમાણે એ અંતની શરૂઆત દેવ કરશે. અને ત્યારે આપણે બધું જ આપણી આંખોથી જોઈ શકીશું, આપણા જ્ઞાનથી સમજી શકીશું. અને ત્યારે આપણને આશ્ચર્ય થશે કે ઓલરેડી આવું કંઈક બાળક સાહેબે કીધું હતું અને આજે આ બની રહ્યું છે. એટલી અજાયબ જે બાબતોને અનુભવ થશે. અને પછી શું થાય છે? પછી અનંતની શરૂઆત પણ એ જ પ્રમાણે થાય છે જે પ્રમાણે ક્રિએશન થયું છે. સૌથી પહેલા દેવે શું બનાવ્યું તો ત્યાં આપણે જોઈએ છે 9મી કલમમાં, આકાશ નીચેના પાણી એક જગ્યાએ એકત્ર થાવ, કોરી ભૂમિ દેખાવ. અને ઈશ્વરે કોરી ભૂમિ કહી સમુદ્ર કયા. અને આગળ 11મી કલમ, ઈશ્વરે કહ્યું પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ, પુરુષ પોતાની જાત પ્રમાણે થાવ. હવે આ ઉત્પત્તિની બાબત તમે બધા જાણો છો, બરાબર? પ્રકટીકરણમાં આવ્યો. અંતની શરૂઆત પણ કઈ રીતના થાય છે તો તમે જો પહેલા દૂધે વગાડ્યું 7મી કલમ. અને શું થયું? રક્ત મિશ્રિત કરા તથા આગ થયા, પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. અને તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ
બધું લીલું ઘાસ, ત્રીજો ભાગનું ઘાસ નહીં, બધું લીલું ઘાસ પડ્યું. શરૂઆત ક્યાંથી થઈ? ઉત્પત્તિથી થઈ, અને અંતની પણ શરૂઆત ઈશ્વર અહીંયા કરી રહ્યા છે. ફરીથી કહું છું, ઈશ્વર શું કહે છે? દેવ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકટીકરણ 1 અધ્યાય અને કહે છે, હું આલ્ફા તથા ઓમેગા છું, હું આદિ તથા અંત છું. જોઈએ આપણે પ્રકટીકરણ પુસ્તકને પહેલા અધ્યાય વાંચીએ, બરાબર, અને એ બાબત સંબંધી વિચારીએ કે ઈશ્વર જો આવું કહે છે તો એમને નથી કહેતા. 8મી કલમ, પ્રકટીકરણ 1 અધ્યાય 8મી કલમ, 7મી કલમથી વાંચીએ. આગમન થશે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેરાત કરે. જુઓ કે વાદળ સહિત આવે છે, દરેક આંખ અને જીવોએ તેમને વિંધ્યા, તેઓ પણ તેમને જોશે. પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. આ સર્વ જાતિઓ એ ચાહે આકાશમાં હોય, પૃથ્વી પર હોય, પૃથ્વીની નીચે હોય, અને પ્રભુના નામે દરેક જીવ કબૂલ કરશે. દરેક ઘૂંટણ પ્રભુની આગળ નમશે અને કહેશે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. 8મી કલમ, પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે, હું આલ્ફા તથા ઓમેગા છું. હું શરૂઆત છું તો હું અંત પણ છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અંતની શરૂઆત કરી રહ્યા છે. બધું ઘાસ પડી ગયું, અને ઉત્પત્તિની બાબત પહેલા અધ્યાયમાં જેમ લખવામાં આવે છે એ પ્રમાણે પ્રકટીકરણ 8મો અધ્યાય 8મી કલમ, બીજા દૂતે વગાડ્યું ત્યારે આગથી પડતા મોટા પહાડ જેવું સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ પામ્યો, અને વાહનના ત્રીજા ભાગનો નાશ થયો. સૌથી પહેલી ઉત્પત્તિ ક્યાં થઈ? સાયન્સ કહે છે, ડાર્વિનનો ઉપરાંતવાદ પણ કહે છે કે પાણીથી થઈ. કયા સ્વરૂપે થઈ? જીવજંતુના સ્વરૂપે થઈ. અને આ જ બાબત જો તમે જુઓ તો ઉત્પત્તિનું પુસ્તક પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શરૂઆત કરે છે, અને મૂસાને જ્યારે સિનાઈ પહાડ પર બોલાવીને આ વિશે પ્રકટીકરણ આપે છે, અને મૂસાનો આભાર માનવો રહ્યો કે મૂસાએ સેમ એ બાબત સમજીને બહુ સારી રીતના આપણને પણ સમજાય એ પ્રમાણે પ્રભુના વચનો લખ્યા. સૌથી પહેલા જે જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, અને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે ઉત્પત્તિનું પુસ્તક 20મી કલમ, ઈશ્વરે કહ્યું, પાણી પુષ્કળ જીવજંતુને ઉપજાવો. એક કોષી જીવજંતુ ઉત્પન્ન થયા, પછી દ્વિકોષી થયા, પછી બહુકોષી થયા, અને પછી શું થયું? તો પછી એ જ કલમમાં આગળ પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો, અને ઈશ્વરે મોટા માછલાને બધા હરેક પેટે ચાલનાર જીવજંતુઓને પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા. ઓલરેડી બાઇબલ કહે છે કે ક્રિએશનની શરૂઆત પાણીથી થઈ, અને જીવજંતુના સ્વરૂપે થઈ, પછી એ માછલીના સ્વરૂપે આવી, પછી આકાશમાં પક્ષીઓના સ્વરૂપે આવી, અને પૃથ્વી ઉપર પેટે ચાલી આવી. શું નવું છે? મૂસાએ ઓલરેડી BC 1500માં આ વસ્તુ બાઇબલમાં લખીને પ્રભુના વચનોને જાહેર કર્યા છે. અને આજે 200 વર્ષ પહેલા કોઈ ચાર્લ્સ ડાર્વિન કરીને ઊભો થઈને એમ કહે કે ભાઈ આ રીતના છે, આ તો કોપી પેસ્ટ થઈ, સેમ ટુ સેમ, કે ભાઈ તું શું નવું કહે છે? બાઇબલ ઓલરેડી આવું કહે છે કે જીવ સૃષ્ટિ આ જ રીતના ઉત્પન્ન થઈ, અને એ જ પ્રમાણે એ જ કન્ડિશનમાં છે આજે પણ. એ જીવજંતુ એ સ્વરૂપમાં છે. એક કોષી છે તો એક કોષી છે, ત્રિકોષી છે તો ત્રિકોષી છે, બહુકોષી છે તો બહુકોષી છે, માછલી છે તો માછલીઓ છે, પેટે ચાલનાર છે, અને પ્રાણીઓને અલગથી ઉત્પન્ન કર્યા તો આજે પણ પ્રાણીઓ અલગથી ઉત્પન્ન થયેલા છે, અને કે એમાંથી માણસ આવ્યું નથી, કેમ કે પ્રાણીઓના જીન અલગ છે અને માણસના અલગ છે. આ સાયન્સે સાબિત કર્યું. અને એટલે માણસને તો ખરેખર એલિયન કહે છે કે આપણે મંગળ ગ્રહ પરથી આવેલા છે કોઈ સ્વરૂપ. આપણે પૃથ્વીના છે જ, તો કોણે કીધું માણસ પૃથ્વીનો છે? દેવ પોતે કહે છે, તમે ક્યાંના નાગરિક છો? ક્યાંના નાગરિક છો? પૃથ્વીના નાગરિક નથી. ના પાડે છે કે તમારી નાગરિકતા પૃથ્વીની છે જ નહીં, તમે પૃથ્વીના છો જ નહીં. સીધા શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું કહે છે કે તમે તો આકાશના છો, તમે સ્વર્ગના છો, તમે ત્યાંના નાગરિક છો તમે, અને તમને લેવા માટે આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એના માટે આપણે તૈયાર રહેવાનું હોય. અમેરિકાનો વિઝા લેવો હોય રાતોરાત નથી મળતો, બરાબર? એના માટે મહેનત કરવી પડે, એના માટે ફાઇલ તૈયાર કરવી પડે, એના માટે બધી એ બાબતની લાયકાત કેળવવી પડે, અને ત્યારે જ એને અમેરિકાના વિઝા મળશે. એવું નહીં કે હવે તકો વાગી અને જાઓ મળો. તો આકાશની નાગરિકતા જ્યારે આપણને મળી છે તો ઇમિગ્રેશન માટે પણ જે પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડશે. જે ઇમિગ્રેશનમાં તમે ફેલ ગયા, ભલે તમને વિઝા મળ્યા છે, તમારો પાસપોર્ટ એમ કહેવાય સ્વર્ગનો છે, હેવનનો છે, પણ ઇમિગ્રેશનમાં તમારે પસાર થવું પડશે. અને જો એમાં તમે કંપની માલુમ પડ્યા
તો પ્રભુ ઈસુ સ્પષ્ટ કહેશે કે આ દુષ્ટ ચાકરને પકડો અને બહારના અંતરમાં નાખી. જે પ્રમાણે વાળો શરૂઆત થઈ છે એ જ પ્રમાણે અંત થશે. અને મેં કીધું એ પ્રમાણે પ્રતિકરણ 8 અને 8 સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. સમુદ્રનો ભાગ એ લોહીરૂપ થઈ ગયો, નવમીકરણ, જેથી સમુદ્રના જીવતા પ્રાણીઓનો ત્રીજો ભાગ મરણ. અને માણસોના માટે દેવના ક્રિએશનમાં માણસ એ છેલ્લું છે, જે ચેન રિએક્શન આવવું જોઈએ એમાં છેલ્લું છે. બરાબર. માણસે કયા દિવસે ઉત્પન્ન કર્યો? છઠ્ઠા દિવસે ઉત્પન્ન કર્યો, સૌથી છેલ્લે. અને એ જ પ્રમાણે નાશમાં પણ એવું છે. 10મી કલમમાં પછી ત્રીજા દૂતે વગાડ્યું, એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર બધા પાણીના જરાવ પર પડ્યો. તે તારાનું નામ કડવાલોના છે. અને તેનાથી શું થયું? તો ત્યાં લખવામાં આવ્યું છે ઘણા માણસો મરણ. ઘણા માણસો મરણ. જે પ્રમાણે દેવે આદમને બનાવ્યો અને એના નસકોરામાં પોતાનો શ્વાસ મૂક્યો, એ શ્વાસ મૂક્યો એટલે દેવે આત્મા આપ્યો. અને એ આત્મા દેવ પાસે પાછો જશે. પાઉલ પ્રેરિત પણ બહુ સ્પષ્ટપણે કહે છે, જે કરંથીને પત્રમાંથી મરણના જે સંદેશાઓ સાંભળે છે, તો દેવે જે આત્મા આપ્યો છે એની પાસે પાછો જશે. જે પ્રમાણે શરૂઆત થઈ છે એ જ પ્રમાણે અંત પણ થશે. અને આ બધી જ બાબતોમાં દેવનું જે કાર્ય આપણે જોઈ શકીએ છીએ. જો એના વિશે વિચારીએ તો દેવ મહાન છે, દેવને સર્વ શક્ય છે. અને બહુ સ્વીકારવા જેવી બાબત અને વિચારવા જેવી બાબત છે તે છે કે આપણે ગમે તેવા હોઈએ તેમ છતાં દેવ આપણને પ્રેમ કરે છે. અને આ બધી જ બાબતો, એટલે કે આ વચનો આપવાના માટેનું એક જ કારણ કે આપણે બચી જઈએ. કેમ કે દેવ આપણને પ્રેમ કરે છે, અને એ પ્રેમના કારણે દેવ ઈચ્છે છે કે આ બધી બાબતો વચન સ્વરૂપે જે અગાઉથી આપણને આપવામાં આવી છે, જે અગાઉથી આપણને કહેવામાં આવી છે, એ જાણીને આપણે પ્રભુને મળવા માટે વધુ તૈયાર રહે. પ્રભુના એ સ્વર્ગીય રાજ્યના ભાગીદાર ત્યારે જ આપણે બની શકીશું જ્યારે બે બાબતોમાં આપણે પરિપૂર્ણ હોઈશું. એક વિશ્વાસ અને એક પ્રેમ. અને પ્રેમમાં પણ દેવ આપણી પાસે કેવો પ્રેમ માંગે છે? તો પ્રભુ દેવ પોતે કહે છે કે જેવો મેં તમને પ્રેમ કર્યો તેવો તમે મને પ્રેમ કરો, અને તેવો જ તમે પ્રેમ એકબીજા ઉપર માંગો. અને વિશ્વાસની બાબત માંગે છે કે આપણે પ્રભુના એ વચન સંબંધી વધુ વિશ્વાસુ બનીએ. તમે અહીંયા એક બાબતની નોંધ જો કરી શકતા હો તો આ બધા અનર્થોની શરૂઆત ચોક્કસ જે પ્રમાણે ક્રિએશનની શરૂઆત થઈ છે એ જ પ્રમાણે અંતની પણ શરૂઆત થાય છે, એક પછી એક, એક પછી એક. અને એ અંતમાં આપણે બધા જ જાણીએ છીએ કે શું રહેશે? આકાશ અને પૃથ્વી જતા રહેશે. શું રહેશે? તો જે ઉત્પત્તિનું પુસ્તકના પહેલી કલમ કહે છે, ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન. જે રહેશે એક જ વસ્તુ રહેશે, હેવન. બાકી બધું જ જતું રહેશે. અને હેવનમાં શું છે? તો હેવનમાં જે છે સૌથી પહેલી બાબત તો પ્રકાશ. અને કોનો પ્રકાશ છે? તો દેવ પોતે પ્રકાશ. ખરેખર તો હેવનમાં કોઈ સૂર્ય કે કોઈ ચંદ્ર કે તારા નથી. ત્યાં દિવસ કે રાત પણ થતા નથી. પ્રતિક્રમની બાબત કહે છે, સમયના અભાવે આપણે ઝડપી જોઈ રહ્યા છે કે સ્વર્ગની અંદર જે છે દેવનો પ્રકાશ છે. અને એ દેવનો પ્રકાશ એવો છે કે એમાં ફરવાથી પડછાયો પણ પડતો નથી. એટલે એક એવો નથી કે જ્યાં અંધકાર હોય. બરાબર? કોઈ ખૂણામાં પ્રકાશ નહીં આવતો હોય તો ત્યાં અંધકાર હશે, પણ સ્વર્ગની અંદર કોઈ જગ્યાએ અંધકાર નથી. કેમ કે દેવ પ્રકાશ છે, ને એવો પ્રકાશ છે કે એ દરેક બાબતની આર પાર જાય છે. એમાં ફરવાથી પડછાયો પણ પડતો નથી. એટલે કહેવાનો જે મારો સમજાવવાનો જે ભાવાર્થ છે કે સ્વર્ગની એવી કોઈ જગ્યા નથી કે જ્યાં એક અંધકાર હોય. અંધકાર જેવી કોઈ બાબત કે કોઈ ખૂણામાં અંધકાર હોય. આપણે કહેવત સાંભળીએ છીએ, દીવા તળે અંધારું હોય. પણ સ્વર્ગમાં એવું નથી. સ્વર્ગમાં તો દીવોય નથી અને દીવા તળે અંધારું હોય. જે છે પ્રકાશ, 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 અજવાળો, અજવાળો, અજવાળો. કોઈ રાતની પણ બાબત છે નહીં, કેમ કે ત્યાં દિવસ રાત છે. એટલે હું જે બાબત કહેવા માંગુ છું કે જેમ શરૂઆત થઈ, ફરીથી તમે ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય, અને દેવનો આત્મા
જળનિધિ ઉપર પાણી ઉપર હાલ્યો અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે શું હતું? અંધકાર હતો. શરૂઆતમાં અંધકાર હતો, પણ અંત કેવો આવશે? તો અંતમાં અંધકાર છે જ નહીં, કેવળ પ્રકાશ અને પ્રકાશ જ છે. એ સ્વર્ગનો પ્રકાશ છે, એ દેવનો પ્રકાશ છે અને અંધકાર છે જ. ખબર નહીં તમે સમજી શકો છો કે હું જે કહેવા માંગુ છું. ક્રિએશનમાં દેવ ઉત્પત્તિનું કાર્ય શરૂ કર્યું તો અંધકાર હતો, અને આ જ વસ્તુ સાયન્સ પણ સ્વીકારે છે કે કશું નહોતું, અંધકાર હતો, એક ધડાક હતો, બિગ બેંગ હતો. પણ અંત કેવો છે? અંતમાં તો ખરેખર પ્રકાશ જ છે, દેવનો પ્રકાશ છે, ત્યાં અંધકાર છે જ નહીં. તો અંધકાર ક્યાં ગયો? અને આ જ બહુ અજાયબી બાબત છે સ્વીકારવાની, કે દેવ જે શરૂઆત કરે છે અને શરૂઆતમાં અંધકાર છે, પણ અંત તો પ્રકાશિત છે. એ શરૂઆતનો અંધકાર એટલો મોટો હતો કે એક નાનો પ્રકાશ એ અંધકારમાં ખોવાઈ જાય ને એને એવું લાગે. પરંતુ અંતનો જે પ્રકાશ છે એ એટલો મોટો છે કે અંધકારનું નામો નિશાન પણ નથી, ક્યાંય છે જ નહીં. અને એ છે સ્વર્ગ, દેવનો પ્રકાશ, કે જ્યાં અંધકારને સ્થાન મળે. અને એવો આશીર્વાદ પ્રભુ આપણને આપવા માંગે છે. ભલે જીવન આપણને ક્યાંક અંધકારો લાગ્યો હોય, કંઈક કોઈ બાબતમાં આપણને એવું લાગ્યું હોય કે વ્યર્થ છે, કે આ બાબત ખોટી છે, કદાચ અને ઘણી બાબતો આપણે સ્વીકારી નથી શકતા, પણ અજવાળામાં કશું ગુપ્ત રહેતું નથી. અને એ પ્રકાશ એવો છે કે કોઈ જાતનો પડછાયો કે અંધકારનું નામો નિશાન નથી. અને ત્યાં એવી સમજ એ સ્વર્ગની હશે, દેવની હાજરીની હશે, એ પ્રકાશની હશે કે કોઈ બાબત ગુપ્ત રહેશે. અને એવો મોટો આશીર્વાદ પ્રભુ આપણને આપવા જઈ રહ્યા છે. અનંત જીવન, અનંત જીવન, પ્રકાશિત જીવન, એ સ્વર્ગીય રાજ્યમાં જીવન જ્યાં અંધકાર છે જ. પરંતુ એની પહેલા મેં કીધું એ પ્રમાણે કે સ્વર્ગના ચોક્કસ વિઝા આપણને મળ્યા છે, પણ ઇમિગ્રેશન બાકી છે. ઇમિગ્રેશનની પ્રક્રિયા શું છે? તો આ છે પ્રકટીકરણ 8મો અધ્યાય અને 13મી કલમ. શું કહે છે? પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સ્વરે કહેતો સાંભળ્યો કે જે બીજા 3 દૂતો વગાડવાના છે તેઓના રણસિંહાના બાકી રહેલા નાદને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ. ભલા કોઈ એવી કડવાશરૂપ જળ તમારા હૃદયમાં ના રાખશો, કોઈ જાતના એવા નાના અંધકારને સ્થાન ના આપશો, કે એવા અનંત જીવન રૂપી જે દેવની બહુ મોટી ભેટ છે, એ સ્વર્ગીય જીવન આપણે માણીએ, એ પ્રકાશ આપણે માણીએ, એ અજવાળામાં આપણે અનંત જીવન જીવીએ. ત્યાં કોઈ અંધકાર નથી, એની સાથે દુઃખ નથી, મરણ નથી, ઉદ્ધર નથી, પીડા નથી, કશું. દેવની શાંતિ છે, દેવની સંગત છે, દેવનો પ્રેમ છે, દેવની હાજરી છે, દેવનો પ્રકાશ. અને એ આપણને એટલો જબરજસ્ત સંતોષ આપશે કે આપણા હૃદયમાં કદાચ ચોક્કસ અત્યારે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ બાબતનો અભાવ મહેસૂસ થતો હશે, કોઈક એવા બાબતો વિચારીને કે જોઈને કે જાણીને કદાચ અને તમને તમારા હૃદયમાં લઘુતા ગ્રંથિનો અનુભવ થતો હશે કે હું પેલાની પાસે આવું છે, મારી પાસે નથી, ને આ છે તે છે, એ અભાવ જ થતો હશે. એટલો મોટો સંતોષ પ્રભુ સ્વર્ગીય રાજ્યમાં આપણને આપશે કે પ્રભુના પ્રેમમાં, પ્રભુના પ્રકાશમાં, પ્રભુની સંગતમાં, પ્રભુની હાજરીમાં આપણે બહુ મોટો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે. અને એટલા માટે અત્યારે શેતાન ચોક્કસ તમારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક એવી કડવાશરૂપી જળ, એવી અંધકારરૂપી બાબત ચોક્કસ જાણીને એને મોટી કરવા માંગે છે કે તમે આ મોટા આશીર્વાદથી, મોટા પ્રકાશથી તમે વંચિત છો, તો વાલો એને સ્થાન ના આપશો. તમે તમારું છો કે શું ખરેખર હું એ દેવનો આશીર્વાદ સ્વીકારવા માટે તૈયાર છું? પવિત્ર મેજના ભાગીદાર બને ત્યારે એક ખાતરીમાં મેં કીધું એ પ્રમાણે કે પાપોની માફી ચોક્કસ પ્રભુએ આપી દીધી છે, પણ દેવના રાજ્યમાં આપણે જવાનું છે, તો શું એના માટે હું તૈયાર છું? કે પછી મારા હૃદયમાં એક કડવાશરૂપી જળ કે અંધકારની બાબતોને હું સ્થાન આપી રહ્યો છું, એમાં જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું? કેમ કે જે પ્રમાણે શરૂઆત છે તો અંત પણ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે છે, કોઈ બદલી શકતું નથી. દેવથી છે, દેવ વડે છે ને દેવ માટે છે,
છે, એમાં ક્યાંય કોઈ બાબતને બીજી થર્ડ પાર્ટી છે તે કોઈ સ્થાન જ નથી. અને અંત બહુ સ્પષ્ટ છે, આપણી સામે છે. પ્રભુએ કશું ગુપ્ત નથી રાખ્યું. પાઉલ પ્રેરિત કહે છે કે આપણે અત્યારે અરીસામાં જેમ ઝાંખું જોઈએ, પણ હું તો કહું છું બાઇબલ આપણા હાથમાં, જે આખું સંપૂર્ણ બાઇબલ છે આપણા હાથમાં, બધું જ એઝ ઇટ ઇઝ જે થવાનું છે અને જે ખાતરી સહિત થવાનું છે એ થવાનું છે. અને એની એક માહિતી, એક બાબત આપણી સામે છે. કાનો માત્ર અક્ષરો વાક્ય સાથે આપણે બહાનું કાઢી શકીએ એમ છે નહીં કે ભાઈ આ બાબતથી હું અજાણ હતો કે અજાણ. અને એટલા માટે એ જે ગરુડ કહે છે કે દેવની આટલી જબરજસ્ત ઉદ્ધારની યોજના પ્રગટ થઈ હોવા છતાં, દેવનો પ્રેમ આજે આપણા હૃદયમાં આપણે અનુભવી શકીએ છીએ, તેમ છતાં જો આપણે કોઈ કડવાશરૂપી જળને, કોઈ અંધકારરૂપી બાબતોને, કેમ કે શૈતાનની અંધકારની સત્તાનો માલિક છે અને આ જગતનો રાજા એ શૈતાન છે, એનું ચાલી રહ્યું છે. પ્રભુ એને હરાવવા જ આવવાના છે અને 1000 વર્ષનું રાજ્ય કરવાના છે. એને પકડશે, બાંધશે, બહુ બધું છે શું પ્રગટી કરવાનું. પરંતુ જ્યાં સુધી શૈતાન છૂટો છે ત્યાં સુધી અત્યારે આપણે બેઠા છે ત્યારે આપણા હૃદયમાં તો વાત કરી રહ્યા છે, સાહેબ તો ભૂલ્યા કરે છે. પછી એમ થાય કે જલ્દી પતે, ગરમી લાગી રહી છે, વરસાદનું વાતાવરણ છે, દરેક ખાવાની બાબત છે, બહુ જાજતના વિચારો આવતા હશે. ચોક્કસ તમે એનાથી બચી શકતા નથી. કચરો ભોજન બાકી છે, ક્યારે પૂરું થશે? આ હું શૈતાન તમારા મનમાં જે લાવી રહ્યો છું, હું સ્પષ્ટ અનુભવી શકું છું અને હું એટલા માટે તમને કહી રહ્યો છું. આવા વિચારોથી શૈતાન રમે છે, આપણી સાથે રમત કરે છે. અને એટલે બાઇબલમાં એમ પણ લખ્યું છે કે દેવની મસ્કરી ના કરે. શૈતાન તો આપણી કરે, તો એ જાણો. અને માટે એ ગરુડ 13મી કલમમાં કહે છે કે આ દેવનો પ્રેમ જાણ્યા છતાં, દેવની ઉદ્ધારની યોજના પ્રગટ થઈ હોવા છતાં, દેવના સ્વર્ગીય રાજ્યની બાબતો પ્રગટ થઈ હોવા છતાં, પૃથ્વીના અંતની બાબતો પ્રગટ થઈ હોવા છતાં, કે કઈ રીતના દેવ એ પડતા મુકાયેલા ઉપર, ના પસંદ થયેલા ઉપર કોપ રહેશે એ જાણતા હોવા છતાં તમે પડતા મુકાયા અને એટલા માટે તમને અફસોસ, અફસોસ અને અફસોસ. કેટલી ભયંકર ચેતવણી છે. ખરેખર આ વસ્તુ જ્યારે મેં વાંચીને હું એને બહુ ડીપલી સમજ્યો ને તો મને પોતે એ બાબત બહુ ભય લાગે કે જો દેવ કહે છે કે હજી તો કેટલાય વગાડ્યું, 4 વગાડ્યું. અને આ 4 બાબત એ બાબત સૂચવે છે બહુ સ્પષ્ટપણે, જે પ્રમાણે શરૂઆત થઈ છે ને, દેવ એ જ પ્રમાણે અંત કરશે. અને એ બાબત શરૂ થઈ ગઈ છે. તો હજી તો જે 3 તમે વગાડવાના છે એના બાકી રહેલા નાદને લીધે તમે દેવના પ્રેમથી વંચિત રહીને પડતા મુકાયા, દેવની ઉદ્ધારની યોજનાથી વંચિત રહીને તમે પડતા મુકાયા, પવિત્ર મેજના ભાગીદાર બન્યા હોવા છતાં તમે આજે પણ પાપમાં જીવી રહ્યા છો અને પડતા મુકાયા. માટે તમને અફસોસ, અફસોસ, અફસોસ. એક જ બાબત છે. છેલ્લે હું આ વંચાયને પૂરું કરવા માંગીશ. સ્પષ્ટીકરણ 2જો અધ્યાય. મેં કીધું હજુ એને આપણે બહુ ઊંડાણથી સમજવા માંગતા હતા. પ્રભુના પ્રેમને, પ્રભુ પરના વિશ્વાસને આપણે કઈ રીતના કાળજી રાખીને એમાં જીવવાનું છે. પણ વાંધો નહીં, જે આપણી પાસે રવિવાર છે, આવતા રવિવાર પણ આપણે જોઈ શકીએ છીએ. પણ પ્રભુ જે આપણી પાસે માગે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે અને પ્રભુ એ પ્રેમના કારણે થઈને આપણને રોજ નવી તક આપે છે. આજે પણ પ્રભુ આપણને નવી તક આપતા કહે છે, પ્રકટીકરણ 2જો અધ્યાય અને 4મી કલમ, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએ તો હું ખસકી દઈશ. પ્રભુ શું માગે છે? પસ્તાવો માગે છે કે આપણે પસ્તાવી હૃદય સાથે ફરીથી પ્રભુના શબ્દમાં આવે. આજે શૈતાન છે ને બહુ જબરજસ્ત ભમાવી રહ્યો છે લોકોને. આજે આપણા દેવલાના ઘણા સભ્યોના હૃદયમાં શૈતાન એવી રીતના કામ કરી રહ્યો છે કે એ લોકોને આ બિલ્ડિંગના બાંધકામમાં કે બિલ્ડિંગની બાબતોમાં રસ છે, પ્રભુની બાબતોમાં નહીં.
કેવી રીતના વહીવટ કરે છે એમાં રસ છે, એમાં પેલું કહેવાય ને કે ખામીઓ શોધવા પ્રયત્નો કરશે, પણ પ્રભુના વચનો કેટલું સ્પષ્ટ કે છે એમાં રસ. મને એક બાબતનો વિચાર આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો 12 શિષ્યો, એમાં એક શિષ્ય યોહાન ઇસ્કારિયોત, પ્રભુ ઈસુને ખબર હતી કે આને પરસ્વાધીન કરવાનો છે. ઇવન શિષ્યોને પણ ખબર હતી. શું ખબર હતી? કે યહૂદા ઇસ્કારિયોત શું રાખે છે? થેલી રાખે છે. અને એ પણ ખબર હતી કે થેલીમાં જે દાન આવે છે એમાંથી એ શું કરે છે? તો કેમ કોઈ કીધું નહીં? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેમ કીધું નહીં કે યહૂદા તું ચોર છે, તું થેલીમાં લઈ લે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત નતા જાણતા? જાણતા કે નતા જાણતા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કેમ બોલ્યા નહીં? યહૂદાને કેમ જાહેર ના કર્યો? આજે ઘણાને આમાં રસ છે, આવું જાહેર કરવાનું. પ્રભુની બીક નથી, પ્રભુને ન્યાયની બીક નથી, કે એના પર વિશ્વાસ નથી. તમે આંગળી ચીંધો છો ઈશ્વરના ન્યાય પર, અને પ્રભુ તમારો ન્યાય કરશે. કેમ કે પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે કોઈએ કોઈનો ન્યાય કરવાનું કીધું છે. એમ એ પ્રભુની પર્સનલ બાબત હતી, દેવની મેટર છે. પ્રભુ કહે છે કે મેં એને શિષ્ય તરીકે પસંદ કર્યો, હું પ્રેમ કરું છું યહૂદા. અને પછી એના માટે પ્રભુ ઈસુએ એને ચેતવણી પણ આપી. એવો લાસ્ટ મોમેન્ટમાં કીધું કે જે પડ્યો પોડીને હું જેને આપું છું, મારી થાળીમાં જેને હાથ ધર્યો એ જ છે. અને તેમ છતાં એણે એ કર્યું. છેલ્લી મોમેન્ટ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે યહૂદા ઇસ્કારિયોત બચી જાય. પણ યહૂદાએ શું કર્યું? એ જ કર્યું કે જે આજે બેવલાના ઘણા કુટુંબો કરી રહ્યા છે, બેવલાના ઘણા સભ્યો કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? આંગળી ચીંધી રહ્યા છે. અને જ્યારે હું આ આંગળી ચીંધું છું ત્યારે દેવનો ન્યાય જે છે એના તરફ હું આંગળી ચીંધું છું. શું દેવના ન્યાય પર મને વિશ્વાસ નથી? શું મને ખાતરી હતી કે દેવ છે તે વ્યક્તિની જવાબદારી આપી? કોણે આપી છે? મેં આપી જવાબદારી? તમને આપી છે જવાબદારી? દેવે પસંદ કર્યા છે તો દેવ એનો ન્યાય કરશે, ચોક્કસ. હા, જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે થશે, ચોક્કસ. એનો સમય હોય છે, દરેક બાબતનો સમય હોય છે. એવું નથી કે ચલો પ્રભુએ ઉદ્ધારની યોજના માટે સમય લીધો. કેટલા વર્ષો તો એવા ગયા કે જ્યાં દેવની વાણી જ નથી સંભળાતી. પ્રભુ ઈસુના આગમન સંબંધી કેટલા વર્ષો અંધકાર યુગ છે, તમને ખબર ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આવ્યા એના કેટલા વર્ષો પહેલા સુધી જે ભવિષ્યવાણી આવીને પછીના વર્ષો ખાલી ગયા. કેટલા વર્ષો ખાલી ગયા? જાણો તો પહેલા. એવું કહેવાય છે કે ઓછામાં ઓછા 400 વર્ષ એવા ગયા કે જ્યાં દેવ વાણી. અને અચાનક શું થયું? એકદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂત આવ્યો, મરિયમને દર્શન આપ્યું. હે મને બહુ સારું કીધું. એક શબ્દ એકદમ મારા મગજમાંથી નીકળી ગયો. કહે છે હે કૃપા પામેલી. પ્રભુ આગમન થશે ને ત્યારે ફરીથી આ શબ્દ કહેશે. શું કહેશે? સ્ટેન્ડલી. હે કૃપા પામેલી, હે મરિયમ, હે કૃપા પામેલી. કેમ? કેમ કે આપણે એ બધી બાબતો પર વિશ્વાસ રાખ્યો, પ્રભુના હાથમાં અંત સુધી એ પ્રમાણે સોંપ્યું. જે પ્રમાણે નહીં હોય તો પ્રભુના મુક્તિ એક જ બાબત હશે કે આ દુષ્ટ શાખનો હજુ તક છે. શું કરવાનું છે? તો એ જ બીજો અધ્યાય અને 16મી કલમ, પ્રકટીકરણનું પુસ્તક બીજો અધ્યાય અને 16મી કલમ. પ્રભુ મંડળીને ફરીથી કહે છે, પર્સનલી કહે છે. પ્રભુ શું કહે છે? વાંચો સવાજો. પ્રકટીકરણ 2 અને 16. માટે પસ્તાવો કર, નહીં તો તારી પાસે વહેલો આવી અને મારા મોંમાંની તલવારથી તેઓની સાથે લડીશ. જો આજે જે તક છે એ હું સ્વીકારતો નથી, અને તેમ છતાં હું અહંકારને સ્થાન આપું છું. કેમ કે દેવ નથી ઈચ્છતા કે અહંકારનું કોઈ સ્થાન હોય. બરાબર? જે રીતના આપણે આજે જોયું કે અંત તો અજવાળામાં છે, અને અજવાળામાં જ આપણું જીવન છે. અંધકારમાં કશું જ નથી. અંધકાર તો દૂર થઈ જશે. એવી રીતના દૂર થશે કે અંધકારનું નામો નિશાન નહીં. ચોક્કસ શરૂઆતમાં ક્રિએશનમાં અંધકાર છે, પણ દેવના
કે જે જીવાય કાર્યનો અંતમાં તો કેવળ અજવાળું જ પ્રકાશ, દેવનો પ્રકાશ. અને માટે જો આજે આપણે તક સ્વીકારતા નથી તો પ્રભુ ચેતવણી આપે છે, પસ્તાવ કર, અને જો પસ્તાવ નથી કરતા તો પ્રભુ શું કહે છે, હું વહેલો આવીશ. એટલે આમ કરતાંય આપણે જે સમય સંજોગો પરિસ્થિતિ જોઈ રહ્યા છે ને, ચાહે આજે બેવલાની પરિસ્થિતિ હોય, અલાયન્સની હોય કે કોઈ બી મંડળીની હોય, કોઈ બી મિશનની હોય, આખી દુનિયાની સાર્વત્રિક મંડળીની પરિસ્થિતિ આ જ છે કે આપણે જ પ્રભુના આગમન માટે વહેલા બોલાઈ રહ્યા છે. કેમ? પસ્તાવો કરતા નથી. અને પસ્તાવો કરીને જે ફળ પસ્તાવો કરનાર વ્યક્તિઓ ઉપજાવવા જોઈએ એ ફળમાં જીવતા નથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પસ્તાવો કર, પસ્તાવો નહીં કરે તો હું તારી પાસે વહેલો આવીશ. અને પ્રભુ કહે છે, મારા મોંમાંની તલવારથી હું તારી સાથે લડીશ અને તારો ન્યાય કરીશ. એ ગરુડના શબ્દો આપણે ના સાંભળવા પડે કે અફસોસ, અફસોસ અને અફસોસ. આપણે સાંભળવું પડે, શાબાશ, સારા પિતા વિશ્વાસ ઊંચા. પ્રભુ આ વચનો સમજવા, સમજાવવા, સ્વીકારવા એની કૃપા કરવી પડે.